અત્યારે શંકાના ઘેરામાં એક શરૂઆત થઈ હતી આમ આદમી પાર્ટીની કે જે ભ્રષ્ટાચાર છે તેને ખતમ કરવાની એક સ્પષ્ટતા હતી એ સમયે, અને આજે આપની પાર્ટી પોતે ભ્રષ્ટાચારના લાંછનમાં ઘેરાયેલી છે અને હવે માન્યતા રદ થાય તે સુધી આ વાત પહોંચી ચૂકી છે. ઈશુદાનભાઈ, બિલકુલ ભાજપ છે એટલું ડરી ગયું છે. 2022ની ચૂંટણીમાં ભાજપના છક્કા છૂટી ગયા છે. ભાજપને ખબર છે કે હવે 2027માંથી કાઢશો ભાજપનો અહીંથી નીકળવા, અને આમ આદમી પાર્ટી કાઢશે, એને ખબર છે. એને ઈડી સીબીઆઈ હવે ભ્રષ્ટાચારની વાત, લીકર પોલિસીની વાત કરે છે. ઈડી એ નીચલી કોર્ટે કહી દીધું કોઈ પુરાવા નથી. સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ ચાલે છે પીએમએલ અંતર્ગત. એમાં સુપ્રીમ કોર્ટે દલીલોમાં કીધું કે ભાઈ 2 મિનિટમાં કેસ પૂરું થઈ જશે, કારણ કે છે જ નહીં કાંઈ. 100 કરોડ કે 50 કરોડ ક્યાંક હોવા તો જોઈએ. અને ઈડી સીબીઆઈ ને ખરેખર ગુજરાતનું સરનામું કોઈ નથી આપતું. તક્ષશિલા કાંડ અહીંયા થાય છે, રાજકોટ અંગડી કાંડ અહીંયા થાય છે, લઠ્ઠા કાંડ અહીંયા થાય છે, મોરબી બ્રિજ કાંડ અહીંયા થાય છે. દર 6 મહિનામાં બ્રિજ અહીંયા તૂટે છે. તો ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં છે. ખરેખર તો ભાજપને સસ્પેન્ડ કરીને ભાજપ પર બધાને ઘરમાં કરીને ભાજપના નેતાઓની સંપત્તિ જો ઈડી જપ્ત કરે ને તો ગુજરાતનું દેવું માફ થઈ જાય એમ છે. બોલો, એટલે આ એક ષડયંત્ર છે. કેજરીવાલજીને જેલમાં નાખ્યા પછી તમે જુઓ 2 ધારાસભ્યો તોડીને લઈ ગયા. એની પહેલા પંજાબમાંથી એક સાંસદને તોડીને લઈ ગયા. આ પાર્ટીને ખતમ કરવા માટે આખું ભાજપનું ઊભું કરાયેલું લીકર પોલિસીનું ષડયંત્ર છે. કરોડો રૂપિયા ભાજપ છે એ કઈ રીતે કમાય છે. અહીંયા દારૂબંધી છે ગુજરાત, તમને બધાને ખબર છે. તમારા ચેનલ ઉપર તમે દેખાડો છો કે દર 3 કિલોમીટરે દારૂના અડ્ડાઓ છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાનના 3 કિલોમીટરમાં હું દારૂના અડ્ડાઓ ઉપર તમને દેખાડું તો દારૂ કાંડ તો અહીંયા જાય છે. ડ્રગ્સ બિનવારસી અહીંયા પકડાય છે. હજારો કરોડનું કૌભાંડ તો ગુજરાતમાં થાય છે. અને ગુજરાતના ભાજપના નેતાઓની સંપત્તિઓમાં કેટલો વધારો થયો છે. તમે વિચાર કરો, ટીપીઓ સાગઠિયા છે એ 100 કરોડનો માલિક બની ગયો છે અત્યારે. તો ભાજપના મોટા નેતાઓ અને મંત્રીઓની પણ સંપત્તિઓ કેટલી હશે? તો ભ્રષ્ટાચાર તો અહીંયા થાય છે. ગુજરાતની જનતા લૂંટાય છે. તો ખરેખર એને ખબર છે કે 2022માં જે રીતે આમ આદમી પાર્ટી એક જ લઈ ગઈ, હવે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડે તો ભાજપની માત્ર 60 સીટે ન આવે. આ સ્થિતિ છે. એટલે અને ભાજપના અવાજિયા ખોટા નથી, કારણ કે વર્ષોથી રાજ કરે છે, દેશની લૂંટ ચલાવે છે. ધર્મના મુદ્દા ચાલ્યા નથી. અયોધ્યામાં ભગવાન રામે લાત મારીને કમળ નાખવાને કાઢી નાખ્યા. વારાણસીમાં નરેન્દ્રભાઈ મોદી માંડ કરીને જીત્યા છે. શરૂઆતમાં પાછળ ચાલી રહ્યા હતા. હવે વારાણસીમાં બીજી વાર ચૂંટણી નહીં લડી શકે એ સ્થિતિમાં છે. એટલે ભાજપનો હવાતિયા આ ભાજપ ઈડીનો દુરુપયોગ કરી અને આ કરે એમાં ખોટું એટલા માટે એમના માટે નથી કે એના ધંધાજી છે. ભાજપને જુઓ તમે, શરૂઆત કઈ રીતે થઈ? લોકોના દિલ ભડકાવાના. આપણા છોકરાઓ રેલીઓને નારાઓ લગાડતા હોય અને એના દીકરાઓ બીસીસીઆઈમાં ચેરમેન સેક્રેટરી બની જાય. એમને આપણા દીકરાઓ અહીંયા હેરાન થતા હોય પેજ પ્રમુખમાં, અને એમના દીકરાઓ વિદેશમાં ભણતા હોય, એમના ફૂટબોલમાં હોય. એટલે આ ધંધા છે ભાજપના, એમાં નવાઈ નથી. પ્રજા ધીરે ધીરે જાગી ગઈ છે. અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી રહેશે. રાષ્ટ્રીય પાર્ટી તો હમણાં બની છે. દેશમાં ફેલાઈ ચૂકી છે, એને કોઈ અટકાવવાનું. એક સવાલ એ છે કે તમને આટલી બધી ખબર છે કે આપણે માની લીધું કે તમે જે વાત કરી કે અહીંયા ભાજપનું આવું ચાલે છે, બીજેપી આ કરે છે, તો ઈશુદાનભાઈ સવાલ અને આપની પક્ષ તરફથી કોઈ અવાજ કેમ ઉઠાવવામાં નથી આવતો? આપ બધું જાણો છો તો પછી આગળ પણ આપણે આવવું જોઈએ, કારણ કે તમારી સામે એટલે કે જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તેમની સામે સવાલોની આગળ ચિંતા. જે પક્ષ 26 નવેમ્બર 2012માં જે પક્ષની સ્થાપના થાય અને એ પક્ષની સ્થાપના જયારે થતી હોય ત્યારે અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ જયારે બંને વચ્ચે વિખવાદ થાય ને ત્યારે જ પક્ષની સ્થાપના થાય. તો શરૂઆત તો ત્યાંથી જ થઈ હતી વિખૂટા પડવાની. અને જયારે બીજી એક વાત આપના સવાલમાં એ પણ હતી કે અમારા લોકોને તોડીને લઈ જઈ રહ્યા છે, તો આપના લોકોને રોકી પણ શકો છો ને ઈશુદાનભાઈ? જો એક વસ્તુ બહુ ક્લિયર છે, સત્તા હોય ને અહીંયા શાણ પણ નકામું છે. તમે આ બધું આપણે અત્યારે સુપિયાની વાતો કરીએ, તમે જુઓ કમલમો કોના વધારે બન્યા છે આજે ગુજરાતમાં. તમે પોતે કેપિટલ ન્યૂઝનું વિનંતી કરું છું કે સરકારી શાળાઓ કેટલી બની, કમલમો કેવા બન્યા તમે જોઈ આવો ને. અચ્છા, કમલમો ક્યારે બને? પાર્ટીના કાર્યાલયો ક્યારે બને? જયારે હું પાર્ટીનો નેતા પેલા ધરાય, અધિકારીઓ ધરાય, કાર્યકર્તા ધરાય અને પછી વધે ત્યારે કાર્યાલયો બનાવે. બરોબર છે? આજે દિલ્હીથી માંડીને અહીંયા સુધી કાર્યાલયો જોઈ લો તમે. રૂપિયા હોય, માનો તમારી પાસે કાલે 50 કરોડ આવી જાય, તમે કાલે નોકરી છોડી દેવાની, તો પછી ધંધા કરવા.
તો આ ના, ના, બધી ના, ના, પ્રવૃત્તિઓ જોતા તમે એવું એ નથી તો લાગતું કે ભાજપે અંગત વાત ફેલાવેલી? છે. હવે એ બીજું કે આમ આપને આદમી આપે જે વાત કરી નેતાઓ કેટલા એ પક્ષની અને રાજનીતિ અને નોકરીની વસ્તુ રાજકુમાર અલગ છે આનંદ સિદ્ધાંતભાઈ. એને ઈડીની રેડ નાખી. અરે તમે જુઓ શિંદેને તોડી નાખ્યો, આખી શિવસેના તોડી નાખી, એક એનસીપી તોડી નાખી. ભાજપનો ધંધો શું છે? આ ખરેખર જે લુખાઓ જે ધંધો કરતો એટલે કરી એ પ્રકારના ધંધા ચાલુ કર્યા છે પાર્ટીઓમાં. રાજનીતિ ખરેખર આવું હોય ને. અને એટલા માટે જુઓ કે 30 સીટ આ તો તમે કહો છો કે તમે નથી અવાજ ઉઠાવતા, આ 50 સીટ કદાચ ઓછી આવત ભાજપની તો ખબર પડી જાત ઈડી ને સીબીઆઈ ના અત્યારે બધા મોટાભાગના ભાજપના નેતાઓ જેલમાં હોત, કે પાર્ટી છોડીને વિદેશમાં ભાગી ગયા હોત. આવશે સમય, તમે જો રાહ જુઓ, એ થશે. સત્તા પાસે સાણપણ નકામી છે, પણ સત્તાનો દુરુપયોગ થાય ને અને સદુપયોગ થાય, બે પ્રકારનો ઉપયોગ થઈ શકે. તલવાર હોય ને તો તલવારમાં તમે કોકને હિંસા પણ કરી શકો અને તલવારમાં સુરક્ષા પણ કરી શકો અને તલવાર તમે ખાલી દેખાડવા માટે પણ રાખી શકો. તો આ પ્રકારનું ઈડી સીબીઆઈ ના કાનૂન બનાવી અને હેરાન કરવાનો એક કારસો રચ્યો છે. તમે ધ્યાન રાખો, પીપર પાન ખરંત હસત ઉપરિયા મુજ વીતી તુજ વીત ધીરો કમ બાબલિયા. ભાજપનો 5 વર્ષમાં કોઈ નેતા બહાર નહીં, કારણ કે હવે ભાજપ છે, નરેન્દ્ર મોદી ચાલવાનું નથી, ભાજપ આગળ કરવાનું નથી. હવે જો આવું થાય છે, આપણે જેટલી પણ શંકા જગાવી કે આમ કરી શકે તેમ કરી શકે, જો આવું થાય અને પક્ષની માન્યતા રદ થઈ જાય છે, સવાલ કે થતી શક્યતાઓ છે, અને જો એવું થાય છે તો આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ કયા પ્રકારનું રહેશે? નહીં, જો ને તો ઉપર રાજનીતિ નથી થતી ને. હું એમ કહું છું કે પક્ષ તો હમણાં રાષ્ટ્રીય પાર્ટી બન્યો, બાકી તો અમે અપક્ષ તરીકે જ હતા ને અત્યાર સુધી. તો અમારે 10 તમે એમાં ફરક એવું હોય ભાઈ જીગરભાઈ કે માની લો કે રાષ્ટ્રીય પક્ષ બને તો હવે અમારે જે ટેકેદારો હોય એ 2 આપવા પડે, પેલામાં 10 આપવા પડે, જેમ અપક્ષમાં 10 આપવા પડે. માનો હું ચૂંટણી અત્યારે લડ્યો વિધાનસભાની ખંભાળિયામાં તો મારે 10 આપવા પડ્યા હતા, ભલે પાર્ટી હતી, બરાબર છે. અચ્છા, શિવસેનાનો આ લોકોએ પાર્ટી રદ કરીને શિંદેને અપાઈ દીધી. તમે વિચાર કરો કેટલું મેનેજ કરે છે આ લોકો. શું ફેર પડ્યું? મહારાષ્ટ્રમાં સુપડા સાહેબ કરી નાખ્યા છે શિવસેના અને એનસીપી એના મૂડ, બરોબર છે. એટલે આનાથી કાંઈ બહુ ફરક ન પડે. આ તો આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને કામની રાજનીતિ નીકળેલી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા છે અને દેશભરમાં પહોંચી રહી છે. પંજાબમાં સરકાર છેલ્લા 11 વર્ષમાં 2 રાજ્ય સરકારને 2 રાજ્યોમાં વિધાનસભામાં સભ્યો હોય, પહેલી પાર્ટી હિન્દુસ્તાનની કોઈ હોય ફાસ્ટેસ્ટ ગ્રોથ પાર્ટી તો એ આમ આદમી પાર્ટી. બિલકુલ, ઈશ્વરભાઈ મારી સાથે જોડાયા અને આપનો કિંમતી સમય અમને આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. તો